નમસ્કાર, હું કનુ સગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તમને આવા વિડીયો ગમતા જ હશે તો આપણી આ ચેનલને વધારે ને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા નવા વિડીયો તમને અપડેટ તરીકે મળતા રહે એટલે આઇકન બટન પણ દબાવવાનું ભૂલતા નહીં. આપણે વધીએ પાઠની સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી તરફ. પાઠ 18 અંતિમ પ્રયાસ. બહુ સરસ મજાનો આ પાઠ છે. એમાં પ્રથમ જોઈશું વાતચીત 1. આ એકમમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું, શા માટે? આ એકમમાં મને શ્રી કૃષ્ણનું પાત્ર વધારે ગમે કારણ કે તેઓ યુદ્ધ રોકવા માટે અપમાન સહન કરીને પણ વિષ્ટિકાર તરીકે શાંતિનો અંતિમ પ્રયાસ કરે છે. 2. કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાય હોત કેવી રીતે? જો દુર્યોધને પાંડવોને તેમનો ન્યાયી અડધો ભાગ અથવા શ્રી કૃષ્ણના પ્રસ્તાવ મુજબ માત્ર 5 ગામ આપી દીધા હોત તો આ વિવાદ ઉકેલી શકાયો હોત. 3. જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય? જ્યારે બે દેશો યુદ્ધમાં ઉતરે છે ત્યારે તેની ઘણી ખરાબ અસરો થાય છે. યુદ્ધમાં અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે અને ઘણા લોકો ઘાયલ થાય છે. શહેરો, ગામો, રસ્તા, શાળાઓ અને હોસ્પિટલો તૂટી જાય છે. લોકો પોતાનું ઘર છોડીને શરણાર્થી બનવા મજબૂર થાય છે. દેશની અર્થવ્યવસ્થા બગડે છે અને વિકાસના કામો અટકી જાય છે. સાથે સાથે બાળકોનું ભણતર બગડે છે અને લોકોમાં ભય તથા અશાંતિ ફેલાય છે. 4. યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી. કેમ? યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા બચી શકતી નથી કારણ કે યુદ્ધ ફક્ત સૈનિકો વચ્ચે નથી થતું, પરંતુ તેની અસર સમગ્ર સમાજ પર પડે છે. યુદ્ધ દરમિયાન બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારથી નિર્દોષ લોકો ઘાયલ થાય છે અથવા જીવ પણ ગુમાવે છે. ખોરાક, પાણી, દવાઓ જેવી જરૂરી ચીજોનો અભાવ સર્જાય છે. ઘર, શાળા અને હોસ્પિટલો નષ્ટ થતા લોકોનું દૈનિક જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણા લોકોને પોતાનું ઘર છોડીને સલામત સ્થળે જવું પડે છે. આ કારણે યુદ્ધની અસર સામાન્ય પ્રજા પર પણ ગંભીર રીતે પડે છે. 5. આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવજાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે? તે નાણાં માટે માનવજાતના કલ્યાણ માટે અનેક મહત્વના કામો વાપરી શકાય. તે નાણાં ગરીબી દૂર કરવા માટે લોકોને રોજગાર, રહેઠાણ અને ખોરાકની સુવિધા મળી શકે. શાળાઓ અને કોલેજો વધારીને દરેક બાળકને સારું શિક્ષણ મળી શકે. હોસ્પિટલો, દવાઓ અને આરોગ્ય સેવાઓ સુધારીને લોકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખી શકાય. શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને પર્યાવરણના સંરક્ષણ માટે મોટા પાયે કામ થઈ શકે. આપત્તિ સમયે રાહત અને પુનર્વસન માટે પણ આ રકમ ઉપયોગી બની શકે. આ રીતે માનવજાતનું કલ્યાણ શક્ય બની શકે. 6. પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે? પ્રાચીન કાળમાં થતા યુદ્ધો મુખ્યત્વે રાજાઓ વચ્ચે સામસામે લડાતા હતા અને તેમાં તલવાર, ભાલા, ધનુષ, બાણ જેવા સરળ હથિયારોનો ઉપયોગ થતો હતો. તે સમયમાં સૈનિકોની બહાદુરી અને શારીરિક શક્તિ પર વધુ ભાર રહેતો. જ્યારે આજના યુદ્ધોમાં આધુનિક ટેકનોલોજીનો વિશાળ ઉપયોગ થાય છે. બંદૂક, મિસાઇલ, વિમાન, ડ્રોન અને પરમાણુ હથિયારોને કારણે યુદ્ધો વધુ ઘાતક બની ગયા છે. 7. કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો? કૌરવો અને પાંડવો વચ્ચે રાજ્યના હકની વહેંચણી બાબતે વિવાદ હતો. પાંડવો ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન સાથે રાજ્ય વહેંચવાની માંગ કરતા હતા, પરંતુ કૌરવો પાંડવોને તેમનો યોગ્ય હક આપવા તૈયાર નહોતા. 8. આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો? વિષ્ટિકાર એટલે સમાધાનકાર.
જો મારે આ યુદ્ધ રોકવા માટે વિષ્ટિકાર બનવાનું હોય તો હું પાઠમાં દર્શાવેલા શ્રી કૃષ્ણના આદર્શ માર્ગને અનુસરીને હું બંને પક્ષોને યુદ્ધના ભયાનક પરિણામો વિશે જાગૃત કરું. હું કોઈ મધ્યમ માર્ગ શોધવાનો આગ્રહ રાખું. સભાના વડીલો અને વિદ્વાનોની મદદ લઈને અન્યાયી પક્ષને નૈતિક રીતે સમજાવું. જ્યાં સુધી એકબીજા માની જાય નહીં ત્યાં સુધી સમજાવવાનો પ્રયત્ન કરતો રહું. 2. આપણે એક ફકરો અહીંયા આપેલો છે તે ઝડપથી માંડીને અંતિમ પ્રયાસ કરવો જોઈએ ત્યાં સુધી મનમાં વાંચવાનો છે, સમજવાનો છે. નક્કી કરો કે આપેલ વાક્ય સાચું છે કે ખોટું. જો સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટું લખવાનું છે. એક, કૃષ્ણને પાંડવોએ ધૃતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો. ખરું. ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીમ માને છે. ખરું. 3, અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ ન જ કરવું જોઈએ. ખોટું. 4, શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી. ખોટું. પ્રશ્ન નંબર 3, કૃષ્ણનો અવાજ લથડ્યો અને આ અગણ સગડી સળગતી નહીં હોય ત્યાં સુધી ફકરો વાંચીને કઈ બાબતો આવતી નથી તે કરવાનું છે. આ જે 4 વાક્યો છે એના અંદર આપણે જોઈએ કે નીચેની બાબતો ફકરામાં આવતી નથી. 1, કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા. 2, સમગ્ર પુરુષ જાતિનું અપમાન હતું. કૃષ્ણના મનમાં ઘણો જ ગુસ્સો હતો. આટલી બાબતો ફકરામાં આવતી નથી. પ્રશ્ન 4, કોણે શું કહ્યું? 2 વાક્યો લખો. શ્રી કૃષ્ણ, યુદ્ધ કરવું એ ક્યારેય સારું નથી, તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું. યુધિષ્ઠિરે શું કહ્યું? જનાર્દન, હવે તમે જ અમારું માર્ગદર્શન કરો. બીજું, આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી. અર્જુને કહ્યું કે દુર્યોધનને એના કુકર્મોની સજા કેમ કરતા નથી અને હવે વિષ્ટિકાર તરીકે જશે કોણ? ભીમે વાક્ય બોલેલા છે, તાતશ્રી ફક્ત દુર્યોધન અને કૌરવોને પોતાના પુત્રો ગણે છે. બીજું તેઓ બોલ્યા છે, કેશવ તમારું અપમાન ન થવા દેવાય. પ્રશ્ન 5, આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો. એક વાક્ય છે કે દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય. તો આવા કોણ? કે દ્રૌપદી. ક્યારે? કે જ્યારે કૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુર જેવા નીકળે છે ત્યારે પોતાનું અપમાન યાદ કરાવીને તે આ કહી શકે. 2, હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ. કોણ બોલી શકે? તો શ્રી કૃષ્ણ. ક્યારે? કે જ્યારે તેઓ પાંડવોને સમજાવતા હોય છે ત્યારે આ કહી શકે. 3, દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાગવા હું તૈયાર છું. આ કોણ બોલી શકે? તો ભીમ. ક્યારે? યુદ્ધની ચર્ચા દરમિયાન જ્યારે દ્રૌપદીના અપમાનનો ઉલ્લેખ થાય ત્યારે ક્રોધમાં ભીમ આ કહી શકે. 4, હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણની વાત સાચી છે. હસ્તિનાપુરને બચાવવા કોઈ નિર્ણય થવો જોઈએ. તો આ વાક્ય ભીષ્મ પિતામહ બોલી શકે. ક્યારે? તો જ્યારે કૃષ્ણ હસ્તિનાપુરની સભામાં યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ મૂકે ત્યારે તેનું સમર્થન કરતા પિતામહ આ કહી શકે. 5, મહારાજ, શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે. તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે. આ વાક્ય વિદુરજી બોલી શકે. ક્યારે? જ્યારે દુર્યોધન સભામાં કૃષ્ણનું અપમાન કરે અને તેમની પર તસેજ્યને મારવા જેવી ધૃષ્ટતા કરે ત્યારે વિદુરજી ધૃતરાષ્ટ્રને આ કહી શકે. પ્રશ્ન 6, આ એકમમાં યુધિષ્ઠિર, કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવવાની વાત થઈ છે અને અન્ય નામો પણ શોધવાના છે. એ તમારે શોધી લાવવાના છે. આપણે જોઈએ. યુધિષ્ઠિર માટે ધર્મરાજ, કૃષ્ણ માટે જનાર્દન, કેશવ, માધવ, વાસુદેવ, દ્રૌપદી માટે પાંચાલી અને કૃષ્ણ. આવા અહીંયા નામો વપરાયેલા છે. 7, અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો જવાબ આપે છે. તમારે એનો પ્રશ્ન લખવાનો છે. આપણે જોઈએ કે નકુલ એ જવાબ આપે છે કે વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા? અમે વૃક્ષોની છાલથી બનેલા કપડાં પહેરતા. તો આનો પ્રશ્ન શું હોઈ શકે? તો કે વનવાસ દરમિયાન તમે વસ્ત્રોમાં શું પહેરતા? પછી અર્જુન જવાબ આપે છે કે વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તો આનો પ્રશ્ન બની શકે, તમે વનવાસ દરમિયાન રોજે રોજ શાનો અભ્યાસ કરતા હતા?
દુર્યોધન જવાબ આપ્યો છે, ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો. તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી. તો આનો પ્રશ્ન બની શકે કે તમે ગદા યુદ્ધ કોની પાસેથી શીખ્યા હતા? યુધિષ્ઠિર જે જવાબ આપે છે કે મને યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે. તો એનો પ્રશ્ન બની શકશે કે તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે? કૃષ્ણે જે જવાબ આપ્યો છે, યુદ્ધના પરિણામને તો મને ખબર જ છે, પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જ જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી. આનો પ્રશ્ન બની શકે કે તમને યુદ્ધ કરવા બાબતે કઈ વાત સ્વીકાર્ય નથી. પ્રશ્ન 8. આપણને ફકરો વાંચવાનું કહ્યું છે, કૌંસમાં શબ્દો આપ્યા છે, એમાં તમને જ્યાં લાગે ત્યાં યોગ્ય જગ્યાએ જવાબ આપણે શબ્દો મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. જરૂર પડે તો વાક્ય રચનામાં ફેરફાર કરવાનો છે. આમાં આ ફકરો તમારે વાંચી લેવાનો. ક્યાં આપણે જરૂર પડશે ત્યાંની હું તમને કહું. પહેલા યુદ્ધની જગ્યાએ આપણે શબ્દો એક બીજો મૂકવો પડશે. ભયાનક, અસ્ત્ર અને શસ્ત્રનો, યોદ્ધાઓ, નિરાધાર અને બદતર. આટલા શબ્દોની જગ્યાએ આપણે ઉપરના શબ્દો મૂકીને ફકરો ફરીથી બનાવી જોઈ લો. તો અહીંયા તમે જ્યાં અલગ લીલા કલરનું બતાવે છે ત્યાં આપણે એવા શબ્દો મૂકીને ફકરો લખ્યો છે. હવે આ ફકરામાં જ્યાં શબ્દો દૂર કરવા પડ્યા છે એ દૂર કરીને નવા શબ્દો મૂક્યા છે, પણ વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવો પડ્યો નથી. પ્રશ્ન 9. આપણને 10 જેટલા વાક્યો આપ્યા છે ને અમુક શબ્દોની નીચે રેખાંકિત કર્યું છે. હવે લીટી દોરેલા જે શબ્દો છે શું સૂચવે છે? તો તમે આમ વાંચો કે યુદ્ધ ન કરવાની સુફિયાણી સલાહે યુધિષ્ઠિરને નિરાશ કર્યા હતા. સલાહ પણ કેવી? સુફિયાણી. 2. એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા. યુદ્ધ પણ કેવું? ભયાનક. તો જે શબ્દની નીચે લીટી કરી છે બાળ દોસ્તો, એ બધા જ શબ્દો છે એ પદોની વિશેષતા દર્શાવે છે. વ્યક્તિ કેવો? તો શાપિત. નિશ્વાસ તો કે ઉના. અહીં આંખ કેવી? તો કરુણા ભરી, આંસુ ભરી. બરાબર. તો આ જે શબ્દો છે એ પદોની વિશેષતા દર્શાવે છે, એટલે આ શબ્દોને આપણે વિશેષણ તરીકે ઓળખી શકીએ. પ્રશ્ન 10. અહીંયા આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખો અને વર્ગમાં તેની ચર્ચા કરો. ચલો, આમાં દરેકના અલગ અલગ શબ્દો હોઈ શકે. અહીંયા હું મારી રીતે મૂકું છું એક સમજણ માટે. કે અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો. અહીંયા આપણે વિશેષણ લખવાનું છે, ધ્યાન રાખજો. શિયાળે ચતુર કાગડા પાસેથી પૂરી પડાવી લીધી, અથવા કોઈ મૂર્ખ કાગડો પણ લખી શકે. માલીની મીઠા અવાજે પોતાની વાત કરતી. અહીંયા ધીમા અવાજે પણ કહી શકો, મોટા અવાજે પણ કહી શકો. અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો છે, ઠોઠ પણ લખી શકો. અને કાળા કૂતરાએ જોર જોરથી ભસવા માંડ્યું. આમે તમે રાતિયા કૂતરાએ, ધોળા કૂતરાએ, કાબરચિત્રા કૂતરાએ, જાડા કૂતરાએ, પાતળા કૂતરાએ, આ બધું લખી શકો. પ્રશ્ન 11 છે. શબ્દો આપેલા છે અને એના શબ્દ ક્રમ મુજબ ગોઠવવાના છે. ચાલો જોઈએ શબ્દકોશ પ્રમાણે. તો સૌથી પહેલા ઉત્તરાયણ, ઐરાવત, કાજલ, કૌશિક, ક્ષિતિજ, ગૌશાળા, જ્ઞાન સત્ર, મૌલિક, લેખિકા અને સત્તાધાર. 12મો પ્રશ્ન, આપણને જે શબ્દો આપેલા છે એની વચ્ચે શબ્દકોશ ક્રમ પ્રમાણે મૂકવાના છે, નવા શબ્દો બનાવીને. જોઈએ. 1 કવિતા, પછી કાગળ, કુમાર, પછી કેશવ, કોમલ, કૌતુક, ક્યારો અને ક્ષણ. તો આ બેની વચ્ચે જે શબ્દ આવી શકે તેવા શબ્દો મૂકવાની વાત છે. માટલું, માણસ, માધવ, માનવ, મામા, મામી, મામેરું અને માર્ગ. આવી રીતે આ શબ્દો આપણે બનાવી શકીએ. આ સિવાયના બીજા ઘણા બધા શબ્દો આ બેની વચ્ચે આવી શકે. પ્રશ્ન 13. આ કૃતિમાંથી કોઈ પણ 7 શબ્દો પસંદ કરી તેને શબ્દકોશ ક્રમમાં મુજબ ગોઠવો. બાળ દોસ્તો, તમે તમારી રીતે 7 શબ્દો ગોતી લો અને પછી એને શબ્દકોશમાં ગોઠવી નાખો. અહીં એક નમૂના રૂપ છે, જોઈએ. 7 શબ્દોમાં બદતર, નિવાસ, કૌરવો, શાપિત, કરુણાભરી, માધવ અને વિનાશ. ગોઠવણી મેં કરી છે શબ્દકોશ પ્રમાણે. તો કરુણાભરી,
કૌરવો, નિવાસ, બદતર, માધવ, વિનાશ અને શાપિત. આવી રીતે આ શબ્દકોશના ક્રમ પ્રમાણે આવશે. પ્રશ્ન 14 પ્રશ્નોના જવાબ લખો. 1. યુદ્ધ પછીના પરિણામો વિશે કૃષ્ણ શું કહે છે? શ્રી કૃષ્ણ યુદ્ધ પછીના પરિણામ વિશે અત્યંત ચિંતિત હતા. યુદ્ધ ક્યારેય કલ્યાણકારી હોતું નથી. તેમના મતે યુદ્ધમાં વપરાનારા અસ્ત્ર અને શસ્ત્રો સર્વનાશ નોતરશે, જેમાં બાળકો નિરાધાર થશે અને વૃદ્ધોની સ્થિતિ અત્યંત દયનીય અને બદતર બની જશે. હજારો સ્ત્રીઓ વિધવા થશે. કૃષ્ણ વધુમાં કહે છે કે યુદ્ધ માત્ર જાનમાલીની હાનિ જ નથી, પરંતુ તે સંસ્કૃતિના ઉત્તમ અંશોને પણ ભસ્મ કરી નાખશે. જો ભારત વર્ષના સમર્થ મહારથીઓ આ યુદ્ધમાં ન રહે તો બાકી રહેલા નબળા હાથ સામાન્ય પ્રજાનું રક્ષણ કરી શકશે નહીં, અને અંતે માત્ર વેરાયેલા માનવ દેહો અને ભયાનક શાંતિ જ બાકી રહેશે. આમ કૃષ્ણ માનવજાતના હિતમાં કોઈ પણ ભોગે આ ભયાનક વિનાશને રોકવા ઈચ્છતા હતા. 2. દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને શા માટે ઊભી હતી? દ્રૌપદી ભરસભામાં થયેલા તેના અપમાનના જે ચીરહરણ થયું હતું તે એના ઘા હજુ દૂજી રહ્યા હોવાથી બદલો લેવા માંગતી હતી અને કૃષ્ણને શાંતિ પ્રસ્તાવ મૂકવા જતા રોકવા માંગતી હતી. 3. કૃષ્ણે દ્રૌપદીને કઈ રીતે મનાવી? કૃષ્ણ દ્રૌપદીને માનવતા સમજાવે છે કે આ માત્ર એક વ્યક્તિગત અપમાન નહોતું, પરંતુ સમગ્ર નારી જાતિ પ્રત્યેની ધૃષ્ટતા હતી. તેઓ દ્રૌપદીને શાંત પાડતા કહે છે કે વ્યક્તિગત વેર કે અપમાન કરતા સમગ્ર માનવજાતનું કલ્યાણ અને જીવન વધુ અગત્યનું છે. યુદ્ધના ભયાનક પરિણામોનું ચિત્ર રજૂ કરતા તેઓ સમજાવે છે કે આ વિનાશ પછી જે ભયાનક અશાંતિ સવાશે તે જીરવી અશક્ય છે. અંતે કૃષ્ણ દ્રૌપદીને સમજાવે છે કે જો દુર્યોધન શાંતિનો માર્ગ નહીં સ્વીકારે તો સર્વનાશની સંપૂર્ણ જવાબદારી તેની રહેશે, અને આમ કહીને તેઓ તેને શાંતિના પ્રયાસ માટે મનાવી લે છે. 4. કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં શી રજૂઆત કરી? શ્રી કૃષ્ણે સભામાં હાજર રહેલા વડીલો અને ધૃતરાષ્ટ્રને સંબોધીને કહ્યું કે યુદ્ધ એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તે વિનાશનું મૂળ છે. તેમણે સમજાવ્યું કે જો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થશે તો ભારત વર્ષના મહાન યોદ્ધાઓ અને મહારથીઓ માર્યા જશે, જેના કારણે દેશ નબળો પડશે અને ભવિષ્યમાં સામાન્ય પ્રજાની રક્ષા કરનાર કોઈ બાકી રહેશે નહીં. આપ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો. શ્રી કૃષ્ણે પાંડવો વતી સમાધાનનો પ્રસ્તાવ મૂકતા કહ્યું કે હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો તેમને રાજ્યમાંથી છેવટે 5 નગર આપીને પણ આ ભયાનક નરસંહારને રોકી શકાય છે. 5. દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતનું અપમાન થયું હતું એમ કઈ રીતે કહી શકાય? દુર્યોધનની સભામાં જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ થયો ત્યારે તે માત્ર એક રાજકુમારીનું વ્યક્તિગત અપમાન નહોતું, પરંતુ તે સમગ્ર જગતની નારી શક્તિ અને મર્યાદાનું અપમાન હતું. શ્રી કૃષ્ણ આ વાત પર ભાર મૂકે છે કે દ્રૌપદીના અપમાન દ્વારા દુર્યોધને વિશ્વની દરેક માતા અને બહેનની ગરિમાને પડકારી હતી. જે સભામાં ભીષ્મ અને દ્રોણ જેવા વડીલોની હાજરીમાં એક સ્ત્રીની લાજ લેવાનો પ્રયત્ન થાય, તે કૃત્ય સમગ્ર સ્ત્રી જાતિના અસ્તિત્વ અને સન્માન પરનો પ્રહાર છે. આમ દ્રૌપદી પર થયેલા અત્યાચાર એ સ્ત્રીત્વના અપમાનનું ચરમસીમાનું ઉદાહરણ હતું, જેનાથી સમગ્ર નારી જાતિ અપમાનિત થઈ હતી. એના પરથી આપણે કહી શકાય કે અપમાન થયું હતું એ સમગ્ર નારી જાતનું હતું. બાળ દોસ્તો, થેન્ક યુ. તમને આ મારો વિડીયો જરૂરથી ગમ્યો હશે અને આવા નવા વિડીયો જોતા રહેજો. મળતા રહીશું આપણે નવી સ્વાધ્યાયની સમજૂતીમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.